મહારાજ, આ વર્ણ વ્યવસ્થા પડી એ કેવી રીતે પડી એના વિશે? હવે જુઓ પત્રકાર મહોદય, આ વર્ણ વ્યવસ્થા રહી ને એ જગત એમ કે કર્મ આધીન પડી, બરાબર? તો કર્મ આધીન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ અને શૂદ્ર જો કર્મ આધીન પદ મળ્યા હોય તો મુખ્યમંત્રી થઈને જે બેઠા એ કર્મ આધીન જ બેઠા ને. તો મુખ્યમંત્રીના વિરોધમાં કોઈને બોલવું હોય તો કાયદો લાગે. કર્માધીન તો એને પદ મળી ગયું અમને. પછી એથી વધતા જે ભાઈ અમિત શાહજી, બરાબર, તો એ અત્યારે આપણા ગૃહમંત્રી બની બેઠા, કર્માધીન બન્યા ને. જ્યારે ચૂંટણીમાં ઉભા રહ્યા, રાજકારણમાં એમને જ્યારે ઉભા રહ્યા ને એમને જ્યારે જીતાડી અને આપણે એમને પદ અપાયા એટલે કર્માધીન એમને પદ મળ્યું, બરાબર. હવે એ પદના આધીન એમના વિરોધમાં કોઈ ના બોલી શકે. અને અમે સુવર્ણ સમાજ, બ્રાહ્મણ, ક્ષત્રિયો, અમે આ દેશ માટે, ધર્મ માટે આદિ અનાદિથી બલિદાન આપતા આવ્યા, બરાબર. અને આટલી બલિઓ આપી દીધી. અંગ્રેજો વખતે અમે કપાણા, મોગલો વખતે અમે કપાણા, સોમનાથ મંદિર વખતે અમે કપાણા, બરાબર. અને છતાંય આજે અમને કર્માધીન જો અમને સુવર્ણ પદ મળ્યું હોય તો અમારા પદને કોઈ બોલે એમાં કોઈ કાયદો નહીં. આ જગતમાં આવી ગાંડી વાતો, બરાબર. અને સતત અમે એમ સમજતા કે અમે સહન કરી દઈશું. એ સહન કરવાની વાત નથી આવતી. આ પૃથ્વી એમ કહે કે મારા ક્ષત્રિય સમાજ એમ કહે 562 રજવાડા અમે સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યા. તો સરદાર વલ્લભભાઈ પટેલને 562 રજવાડા આપ્યા. કોઈ પોતાનું નાણું નથી આપતા મફતમાં આ સમયમાં. એમને 562 રજવાડા આપી દીધા હશે તો તેથી એમને કોતો કાઢું કાપી અને પોતાના સમાજ અમે જોયા વગર કે કાલ મારો સમાજ દુઃખી થશે, આવું વિચાર્યા વગર એકદમ ઉતાવળ કરી અને સમાજને અને બધાને સામાન્ય હક, સર્વોપરી હક મળી રહે અને શાંતિથી આખું જગત જીવે અને કોઈ વર્ણ હેરાન ના થાય એટલા માટે બની આવડી મોટી દાતારી કરી. છતાં તમે એને વખોડવાની વાતો. આજે તમે હું એમ કહું કે ચાટ ચાટીને તાજા થઈ ગયા, બરાબર, એટલે તમે ઉકેડા ચાટીને ગધેડા તાજા થઈ ગયા એટલે શું જેને તમને દાતારી કરીને દાન આપ્યું હોય અને તમને સુખી કર્યા એમના ઉપર તમારે લાતું મારવાની, એમને તમારે બહવાનું બટકા ભરવા જવાના, બરાબર. અને છતાંય તમારે યાદ હોય કે 562 રજવાડા એ ક્ષત્રિય સમાજે દાનમાં આલ્યા અને આજ તમે એના અધિકારી થઈ ગયા. તો હાલનો કબજેદારી મૂળ માલિક 1939 આજની સરકાર એમ શું કહે કે નહીવત ખોટી રીતે કબજો કરેલો હોય તો એ ધરતી હોય, જમીન હોય કે ઘર હોય કે બાર, એ સરકારના સંવિધાનમાં કાયદો હોય કે પરત આપવું અને પાછું અપાવવાની જવાબદારી સરકારની રહે, બરાબર. અમે આ બધા કાયદા જાણવા છતાં અમે કોઈ આજ સુધી કોઈને કહેવા કોઈ માગતા નથી. પણ છતાંય બસ એટલે અમે શું બગાડ્યું? અમે અમારા લોહીની નદીઓ વહી આવા દેહ હજારો વાર કાપાઈ અને આજ આ ધર્મની ધજા અને ધરતી પર શાંતિ રાખી છતાં તમને સંતોષ ના થયું તો બી સમસ્ત ગુજરાત પરશુરામ સેના પ્રવીણ મહારાજ, બરાબર. આજ હું એક વચન આલું કે મારા બાપ દાદા 21 વાર પૃથ્વી જીતેલી છે, કોઈના બાપનો દસ્તાવેજ નથી. જો આજથી 50, 60, 70, 100 વર્ષ પહેલાં લખેલું પુસ્તક જગતમાં જો રાજ કરતું હોય તો મારા બાપ દાદાના હજારો વર્ષથી પુસ્તક પડ્યા જ છે જગતમાં લખેલા, બરાબર. અને એમાં જોઈ લેવાનું, મારે કોઈને પુરાવા આલવાનું નથી. હજારો પુસ્તકોમાં મારા પ્રમાણ પડ્યા છે પુરાવા, બરાબર. એ જોઈ લેવાના, બરાબર. એ જ પુસ્તક ચાલશે. જેમ આજનું પુસ્તક ચાલે તો જેમ હજારો વર્ષ પહેલાં લખનારો કોઈ ગણો નહીં હોય, બરાબર. આજનો વ્યક્તિ કોઈ કરી દીધું ને અમે બધાએ સપોર્ટ આલ્યો અને બધાને રાજા બનાવી દીધા એટલે પોતાની મનમાની કોઈની નહીં ચાલે, સમજે ને. અને એવી મનમાની જો હા માથે કરવા આવશો તો એ 562 રજવાડા પાછા લેવા છે અમારે, કારણ કે અમારા બાપના જ છે, બરાબર. અને આ ધરતી 21 વાર કાંડા બળે જીતેલી છે. આ તો અમારા બ્રાહ્મણોની ભૂલ છે કે અમે પરશુરામ રૂપમાં આવ્યા તેથી આ ક્ષત્રિય સમાજ અમે અત્યાચાર કર્યો અને એ ક્ષત્રિય સમાજને ટૂંકો કર્યો, બરાબર. તારે એ આજ ગણતરીમાં ઓછા છે, તારે આ જગતમાં તમે એમને અમે સાચું ગાડી શકો છો ને. એ મારી બ્રાહ્મણની હું આજ ભૂલ સ્વીકારું છું અને બ્રાહ્મણ તરીકે આજ હું એમને એવો આશીર્વાદ આપું છું કે તમારી પહેલાં મારું મસ્તક કપાશે, બરાબર. હું ધર્મ માટે બલિદાન આપવા તૈયાર છું કારણ કે તમે ધર્મમાં સાચા છો. આ સુધી ધર્મની ધજા રાખવાવાળા તમે ક્ષત્રિય બ્રાહ્મણો છો, બરાબર. અમે તો બાવાને પત્તાની બહાર નીકળેલા બાવા બરાબર. પણ આ જ બલિદાન આપવા માગીએ છીએ કારણ કે આ ધર્મની ધજા પડી રહી, આ જ ખોટો નહીં અન્યાય થઈ રહ્યો, બરાબર. સત્યના બળે બેઠેલા માણસો, હું તો રાજકારણમાં કોઈ બી વ્યક્તિ ઊભો રહે અને ચૂંટીને આવી ગયો, કોને ચૂંટ્યો? તું કોઈ રાજા છે ધરતીનો? ચૂંટવાવાળા અમે બ્રાહ્મણો, ક્ષત્રિયો અમે અમારા લોહીના પાણી કર્યા અને તમને સર્વસત્તા હલાવી તેના માટે કે જ્યારે અમારે આ જગતમાં શાંતિ રહે અને બધા અમે શાંતિથી જીવી શકીએ. અને કાલ અમારી પેઢીઓને કચરવા માટેના આવા પ્લાન તમે ઘડતા હોય, બરાબર, તો અમે બ્રાહ્મણો એ તમે
એમને સમજતા કે લાડવાની લાલચમાં અમે હોનાની થાળી ઉદાહરણમાં લેવાવાળા હે આજ ગાય ઉકેડો ખાતી હોય હું બ્રાહ્મણ લાડવો કહું મારો અધિકાર છે આવો ધર્મ ના હોય મારો બ્રાહ્મણનો અમે બ્રાહ્મણો સોમનાથના મંદિરમાં હોના ચાંદી ઓલે નતા કપાણા તેથી એક ધર્મની ધજા ના પડે એના માટે થઈને અમે બલિદાન આલ્યા રાજા રજવાડા વખતે અમે જોડે બેસીને રાજાઓને રાજ ચલાવતા હતા હે જોડે રહીને અમે સહકાર આલતા હતા શિખામણ આલતા હતા રામ કૃષ્ણ જેવા મહાપુરુષોને અમે ભણાયા બ્રાહ્મણોએ ત્યારે આ જગતમાં અમને રાજ કરી ગયા એ બ્રાહ્મણો આદિ અનાદિથી અમે બલિદાન આપતા આવ્યા હોય અને શું લઈ લીધું 250 રૂપિયામાં તમે અમને 250 રૂપિયાની દક્ષિણામાં અમે કરોડો રૂપિયાના તમને આશીર્વાદ આલી આ તમારો સમાજ આખો જગતમાં સુખી કરીને મેળ્યો આ સુધી અમે આદિ અનાદિથી તમને હાલતા જ આવ્યા અમે શું માગી લીધું તમારી જોડે રાજા રજવાડામાં 500 વીઘા જમીન અમે માગ્યું તો બ્રાહ્મણોને મળો સોના ચાંદીના મુગટ રહ્યા પહેતા તેથી અમે એમની જો દાન નથી માગ્યું તો નથી સોમનાથના મંદિરમાં અમે દાન માટે થઈ વધારેલા અમે હજારો વાર આવી રીતે વધેરાના અને આજે આ ધર્મ માટે અમે ઘોડા રાખ્યા તૈયાર પહેલાં અમારે તમારી ઉપર હાથ નથી ઉપાડવો કારણ કે અમે પરશુરામ બનતા વાર ના થાય અમને સમજે ને અમે ધરતીના કાળોતરા કાળા ના ઘાઘા ધરતીનો વજન ઉપાડી અને જો શિવના ભેરું અમે જો જગતમાં ઝેર પીલાવાના બ્રાહ્મણો છીએ બરાબર અને અમારી આંખમાં જો શંકરે ઝેર તો એ અમે જો બહારું ફેંકશું ને તેથી એ પાછો એ હાકાર ઊભો થઈ જશે એના કરતાં હું મારો બ્રાહ્મણ તરીકેની આ જે કર્તવ્ય અને ફરજ નિભાવું કે તમે મહેરબાની કરીને હાથ જોડીને અમારા વંશનો નાશ કરવાનો કે ક્ષત્રિય સમાજના વિરોધમાં કોઈને બોલવાનું કોઈ અધિકાર હું બ્રાહ્મણ આવતો નથી કારણ કે આ ધરતીનો ધણી હું છું મારા બાપ દાદાની પેઢીએ ભોગ આલીને કાંડા બળે કાંડા દુકાળીના ધરતી રીતવિસવા દીધેલી ઇતિ પત્તા ક્ષત્રિય સમાજનો અધિકારી છે કારણ કે એમના બાપ દાદાની આ ધરતી હતી આવા ઇતિહાસમાં પ્રમાણ પડ્યા છે આ પુસ્તક બોલે મારી વ્યક્તિગત વાતું નથી અને છતાં જો કોકને એવા ખોટા હાથ કરવા હોય અને ખોટા અન્યાયને અત્યાચાર કરી અને જે આપવાવાળા વંશ જેની પેઢીઓના બાપ દાદાએ આપેલું હોય એવા જ વંશોને કેળે જો કચરવાની કોશિશ કરવા માગતા હોય ને તો એ વાતું મગજમાંથી ભૂલી જાઓ અમારે નથી લેવું અમે દાન આપ્યું અમે કોઈ હક નથી કર્યો આટલી બધી મહેનત કરીને જીતાય એમને એમ કોઈ મગજ મહેનતે કોઈ ઉપર ચડીને બેસી ના જાય અને એ મહેનત કોકની મહેનતે જો બેઠેલા માણસો પોતાની મનગતિથી રાજકારણ ખેલવા બોલે થઈ અને પોતે રાજ કરવા માગતા હોય બરાબર તો આ મેળ ખોટી વાતમાં આવે નહીં એટલે હું મહેરબાની કરી અને આજ બ્રાહ્મણ ભાઈ પત્રકાર તમને હું વાત કરું બરાબર કે તમે એમ ના મતા હું ગુજરાતનો એવો ગૌરક્ષક છું કે 80,000 ગાયું મારા હાથે મેં બચાવી લીધી કાલે કોઈને મારા પર કોમેન્ટ કરવી હોય તો 70 વાર વિચાર કરી લીધો અને કરજો તમતાર હું કેવો છું એવો તમે જોયો અને તમારે જે બોલવું મારા વિશે બોલજો 80,000 ગાયું મેં બચાવેલી છે એવો કોઈ વ્યક્તિ ઉપર બેઠેલો પદધારી એમ કહે કે મેં 80,000 ગાયું બતાવી હતી ને હું હિન્દુ હું તો હું એનો ગુલામ થઈ જઈશ અને મારો સાક્ષી આખું શંકેશ્વર જૈન ધામ કે જે જીવદયાનું મોટું ધામ તીર્થધામ બીજા નંબરનું એના તમામ શંકેશ્વરમાં ગામમાં એક એક વ્યક્તિને જઈને આ વાત પૂછવાની એ મારો પુરાવો કારણ કે પુરાવા સાથે હું આજ વાત નહીં કરું કાલ કૂતરા કોમેન્ટ કરશે મને કોઈ વાંધો નહીં તું તો જે કોમેન્ટ જેને કરવી હોય બરાબર આજે હું હજુ કાળરૂપી નથી આવ્યો કે મારે કાળરૂપી તમારી સામે આવવું નથી કારણ કે હું બ્રાહ્મણ આશીર્વાદ દેવાવાળો સમજે ને મારે એ શસ્ત્ર ઉપાડવાની કે મારે એ કોઈ કર્મ કરવાની જરૂર નથી મારા વચનથી હું ધારીશ એ કરવાનો જ છું બરાબર આ તો એક તમને તમારી ભૂલ ઉપર અને તમારી ખામીઓ કે જો તમને કોઈ ભય હોય તમે ભયમાં કામ કરતા હોય તોય મને આવીને કહી દેજો તોય કહી દેજો કે તમે કોઈના અંદર ભયમાં આવ્યા હોય એથી વધતા ભય આવીને આવા તમે ખોટા કાયદા કાઢતા હોય કે કોઈ જુલમી કાર્ય કરવા માગતા હોય તો તમને કોઈનો ભય હોય કે કોઈ તમને ફસાયા હોય ભાઈ કારણ કે અત્યારે આખા ષડયંત્રથી આ રાજકારણ ચાલી રહ્યો છે બરાબર એમાં એવું ના હોય કે કોઈ માણસ નાના હોય એવા સામાન્ય ફોલ્ટમાં આવ્યો અને પાછળના વ્યક્તિઓ એને દમન કરી અને કોઈ કાયદો પકડાઈ શકતો હોય કે કોઈ ખોટું સંઘર્ષ કરાવતો હોય તો એવી કોઈ વાત હોય તો તમે ખુલ્લી પાડી દીધો અમે તમને બધાએ અત્યારે ઘડીની બધી ભૂલો માફી આપશું બરાબર પણ જો સામે આવીને ખોટી વાત કરવાની આવશે તો અમે અમારો હક ચોક્કસ આજથી રદ કરીએ છીએ બધાને આપવાનું બરાબર અમારે એવા દાન કરવા જ નથી બરાબર અને હું મારો બ્રાહ્મણનો આશીર્વાદ ક્ષત્રિય સમાજને આલું કારણ કે ક્ષત્રિય સમાજે મારા બ્રાહ્મણના કહેવાથી હજારો કુણા છોકરા કપાઈ નાખ્યા બરાબર ભાઈઓએ એમના ખોળામાંથી કુણા છોકરા આપી દીધા ભાઈઓએ જુહર કર્યા અને કેસરિયા કરીને ક્ષત્રિયો કપાણા હોય આ ધર્મની ધજા માટે અને એવા સમાજને આશીર્વાદ આલવાની જગ્યાએ જો એના પર જો તમે ક્રૂરતા કરવા માગતા હોય અને એના ઉપર અત્યાચાર કરાય આ તો ધિક્કાર છે તમારા ધર્મને આજ હું તમને બહુ ફાંકાવાળી વાત નથી કરવા માગતો પણ હું મારું બ્રાહ્મણ તત્વનું એક દિવાસળીનું એક તમને
જ્ઞાન બતાવું કે બાકસનું ખોખું હોય, એમાં હળિયું હોય અને ગંધરપ આટલો જ હોય, પણ જો એ ગંધરપ એમાંથી ઉરલીને ચાંક પડી જાય વાળમાં તો અજબો કાંટા હોય ને તો હવારમાં ભાઠો કરી નાખે, બરાબર. જે જેસીબીથી 6 મહિના 12 મહિનાથી ના કાઢી શકતા હોય એવાય ખોટા 1 કલાકમાં હિસાબ કરી નાખે, એક ખોટો ના આવે બધા મોટા કરી નાખે. આવું એક બ્રહ્મ તત્વ બ્રાહ્મણ છે, બરાબર. નહીં, બ્રાહ્મણ તત્વ તરીકે, હું વ્યક્તિ તરીકે નહીં, બરાબર, પણ તત્વ તરીકે આજ બધાને તમને સમજાવવા માગું છું કે આજ હું સમજણ શામથી હટું, કાલ મારે ધામથી હટવું પડશે, બરાબર. સામ દામ પછી ભેદ આવશે અને ભેદથી તમે માફી નહીં અમને આપો, કારણ કે અમે ગુનેગાર છીએ. આજ સુધી અમે કેમ ગુનેગાર છીએ? કારણ કે અમે ભોળા હતા. આજ સુધી અમે તમને બધાને હાચવી રાખ્યા, હાચવી, અને આજ સુધી અમારું જે હતું એ અમે તમને આલાલ જ કર્યું. બ્રાહ્મણે કઈ જગ્યાથી પ્રસાદી લઈને આવતો હોય તો રસ્તામાં વેચતો જ આવતો હતો. એને ઘરે છોકરા સૈયા હતા, એ ઘરની જવાબદારી લઈને બેઠો હતો. 250 રૂપિયામાં 5 જણા ભેગા થઈને વહીવટ કરવા બે મહારાજને શું હાલશો, બરાબર. તો છતાં અમે જે આલ્યું લઈને મૂઠી અજબો રૂપિયાના કરોડોના ભાવમાં ના વેચાય એવા આશીર્વાદ અમે તમને આપીને આવ્યા. આટલી તમને શાંતિ આલીને, આટલા આશીર્વાદ આલીને, આટલી આ દેશ માટે, ધર્મ માટે આદિ અનાદિથી અંગ્રેજો મોગલો વખતે જો બ્રાહ્મણો અમે કપણા હોય, અમારી ભેગું અમારા કહેવાથી ક્ષત્રિય સમાજ કપણો હોય, અને એ ક્ષત્રિય સમાજને કોઈ એમ કે તું ભાઈ સિંહ નથી, હું બ્રાહ્મણ કહું કે મારો ક્ષત્રિય સમાજ સિંહ છે અને હું બ્રાહ્મણ આજ ક્ષત્રિયની પહેલાં બલી હાલવા માગું, બરાબર. હું કોઈને આજ હોમો પડવા માગતો નથી, કારણ કે જ્યાં સુધી સમજણથી હેઠતું હોય ત્યાં ઘડી શામથી, બરાબર. મારે કોઈને દંડ હાલવો નથી, બરાબર. એટલે હું સમજણ હાલી અને સમજાવું છું કે હે માનવ, વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, કારણ કે કલ્કીનો 10મો અવતાર તમે જોયો નથી અને બ્રાહ્મણના ઘરે જ આવવાનો છે, સમજ્યા. અને ભૂત તો ગમે એને વર્ગી જાય, જો યોગ્ય પાત્ર હોય ને, સારું પાત્ર હોય, અહીંયા ભૂત વર્ગી જાય. આજથી વર્ષો પહેલાં કાઠિયાવાડમાં એક વ્યક્તિને વર્ગ્યો હતો અને આવું જ બોલતો હતો, અને આ જ બીજા બ્રાહ્મણને વર્ગ્યો છે, બરાબર. હવે તમારે જે સમજવું હોય એમાં સમજી લીધું. અમે તો એ રામની ધજાના, કૃષ્ણની ધજાવાળા, બરાબર, શિવની ધજાવાળા, સનાતન ધર્મની ધજાવાળા છીએ. અમને ઇસ્લામ ધર્મથી કોઈ વિરોધ નથી, કોઈ નમાઝ પડતો એનાથી અમને વિરોધ નથી. જે ધર્મ શબ્દ આવતો હોય જેની પાછળ, એ ધર્મ શબ્દ બધાની પાછળ છે. હરિના 1000 નામ છે, એમાં એક નામ અલ્લાહ હોય, એક ઈશ્વર હોય, એક ભાઈ કિસ્તી